પ્રશ્ન નંબર 5, 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. આકૃતિ પર ધ્યાન આપીશું. આ જે છે આ સમતલ સુધી પાણી ભરવામાં આવેલું છે. તળિયા પર એક બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. પાણીનો વક્રી ભવનાંક આપેલો છે. બિંદુવત ગણવાનું છે, તો બિંદુવતથી ઉપર તરફ આવતા એ ગોળીય અથવા તો વર્તુળાકારના ક્ષેત્રફળમાં પ્રકાશિત થશે. હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના આધારે આ સવાલ આપેલો છે. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપણે જોયું છે કે ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે જે છે લંબથી દૂર તરફ જતો જાય છે. પછી ધીરે ધીરે જે છે એનો આપાત કોણ વધારતા જે છે એ એક કોણ પર, એટલે કે ક્રાંતિકોણ ક્યારે કહેવાય કે જ્યારે આપાત કોણનું એ મૂલ્ય કે જ્યારે વક્રીભૂત જે છે એ કિરણ 90નો ખૂણો બનાવે છે, તો એ આપણું થઈ ગયું ક્રાંતિકોણ. તો હવે અહીંયા આપેલું છે તેમ કે બંને કિરણો જે છે અથવા તો બધી દિશાઓમાં ક્રાંતિકોણ જ પસાર થતું હોય તો જ આમ પોસિબલ છે. બરાબર છે. તો હવે 80 સેન્ટીમીટર ઊંડાઈ આપી છે. પછી જે છે પાણીનો વક્રી ભવનાંક 1.33 આપેલો છે. ઓકે, હવે જે છે અગર આપણે આ વસ્તુને ત્રિકોણ તરીકે લઈએ કે આ થઈ ગયું તમારું 90નો અંશ, આ તમારું h થઈ ગયું, અહીંયા જે છે તમારું વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. બરાબર છે. હવે એના પરથી આપણે વિકર્ણનું મૂલ્ય √r² + h² અથવા તો √h² + r² લખી શકીએ છીએ. ઓકે, હવે જે છે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપણે થોડું હજી વધારે આગળ સૂત્ર મેળવ્યું હતું કે sin IC = 1/n. તો એના પરથી સાઇનનું મૂલ્ય શું થાય કે p/b. તો p કેટલા છે r અને b માટે જે p/h સોરી, તો h બરાબર કેટલા આવ્યા √r² + h², 1/n. હવે શું કરવાનું, n ને આ તરફ લઈ જાઓ, આ √ વાળાને જે છે આ તરફ લઈ આવો. હવે આ √ હટાવવા માટે બંનેનો વર્ગ કરવામાં આવે. વર્ગ કરતા √ હટી જશે, r નો વર્ગ n નો પણ વર્ગ આવી ગયો, r² + h² છૂટા પડશે. હવે r² ને આ તરફ લઈ જતા r² કોમન કાઢતા n² - 1 આવી જાય. આ શું થઈ ગયું તમારું h². હવે જે છે આપણે r² ને સૂત્રનો કરતા બનાવીએ અને આ જે છે નીચે તરફ લઈ જઈએ તો આપણને r² નું મૂલ્ય આટલું મળી જાય છે. હવે આગળ પૂછ્યું છે કે વર્તુળાકાર વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું આવશે. બિંદુવત ઉદ્ગમના કારણે ઉપર તરફ વિસ્તરીને જે છે એ ગોળાકાર અથવા તો વર્તુળાકાર વિસ્તારમાં જ આપણને પ્રકાશિત થતું જોવા મળે છે. તો પ્રકાશિત થવા માટે જે ક્ષેત્રફળ જોઈએ એ વર્તુળાકાર મળી ગયું. તો વર્તુળાકાર માટે ત્રિજ્યા બી છે અને પાઈ બી છે. તો ક્ષેત્રફળ શું છે, a = πr². તો પાઈનું મૂલ્ય આપણી પાસે છે 3.14. r નું મૂલ્ય કેટલું છે h/n² - 1. હાલાકી અહીંયા વર્ગ છે તો h² અને છેદમાં n² - 1. તો મૂલ્ય મૂકતા જે છે આપણને ક્ષેત્રફળ મળે છે 2.6 મીટરનો વર્ગ. તો આપણે કહી શકીએ કે પાણીની 2.6 મીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પ્રકાશ બહાર આવશે. ઓકે.